આજે આપણે બનાવીશું એકવાર બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સાબુદાણા બટેટાની સક્રી. તો તેના માટે 2 કપ સાબુદાણા લીધા છે. તેને 2 થી 3 પાણીએ ધોઈ તેમાં પાણી એડ કરીશું. પાણી આપણે સાબુદાણાથી 1 ઇંચ જેટલું ઉપર રહે એ પ્રમાણે એડ કરીશું અને તેને ઓવરનાઈટ માટે પલાળી દઈશું. તો સાબુદાણા પણ સારા એવા પલાળી ગયા છે, તમે જોઈ શકો છો. હવે ગેસની ફ્લેમ હાઈ રાખી પેનમાં 4 કપ પાણી એડ કરીશું. તો 2 કપ સાબુદાણા છે તો સામે આપણે ડબલ પાણી એડ કરવાનું છે. અને હવે 1 સ્પૂન આદુ મરચીની પેસ્ટ એડ કરીશું. સાથે જ કચરું વાટેલું 1 સ્પૂન જીરું, સ્વાદ પ્રમાણે નમક એડ કરી પાણી ઉકળવા લાગે એટલે તેમાં પલાળેલા સાબુદાણા એડ કરી સારી રીતે મિક્સ કરીશું. અને હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી 5 મિનિટ જેવું ચલાવીશું અને હવે 5 મિનિટ આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું. તો આ રીતે સાબુદાણા પાણી કલર જેવા થાય એટલે તેમાં બોઇલ કરેલા બટાકાનું આ રીતે છીણ કરી લીધું છે તે એડ કરીશું અને તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું. હવે સારી રીતે બધું મિક્સ કરી ગેસની ફ્લેમ બંધ કરીશું અને આ રીતે ચેક કરી લેવાનું. જો આ રીતે ચમચો થોડો ઊભો રહે એટલે સક્રી બનાવવાનું મિશ્રણ પરફેક્ટ છે. હવે મિશ્રણ નોર્મલ ઠંડુ એવું થાય એટલે તેને આ રીતે પોલિથીન બેગમાં ભરી તમારે જેવી રાખવી હોય જાડી પતલી એ રીતે કટ કરવાનું. હવે આ રીતે આપણે કોઈ વેફર કે તમે આ રીતે ચકરી પણ બનાવી શકો અને ચકરીના એન્ડમાં ચિપકાવી દેવાનું એટલે તે ફ્રાય કરતી વખતે ખુલી નહીં જાય. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે સક્રીને 1 રાત માટે મેં પંખા નીચે રાખી હતી તો હવે તેને પલટાવી આપણે તેને 1 દિવસ માટે તડકામાં પણ રાખી દઈએ એટલે સારી એવી સુકાઈ જશે. સાથે મેં તેલ ગરમ કરવા પણ મૂકી દીધું હતું. તેલ સારું એવું ગરમ થાય એટલે તેમાં સમાય એટલે સક્રી એડ કરી આ સક્રી તમારે જોવે એ પ્રમાણે ફ્રાય કરવાની. બીજી સક્રી તમે ડબ્બામાં ભરી આખા વર્ષ માટે સ્ટોર પણ કરી શકો છો. તો એકદમ સોફ્ટ એવી સક્રી બનીને તૈયાર પણ છે.